વલસાડ પાલિકા દ્વારા ડ્રેનેજ તથા ખાડીમાંથી કચરો કાઢી ટ્રેક્ટર ભરી વાગડાખોડ વિસ્તારમાં ઠાલવતા સ્થાનિકોમાં રોષ। ગંદકીને લઈ રોગચાળો ફાટી નીકળવાની દહેશતને પગલે પાલિકા સામે ઉગ્ર વિરોધ કરી અહીંથી વેસ્ટ હટાવવા માંગ કરી। ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વલસાડ નગરપાલિકા દ્વારા હાલ શહેરમાં પ્રી મોન્સૂનની સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે। જો કે લાખો રૂપિયાના ખર્ચે શરૂ થયેલું આ સફાઈ અભિયાન હવે એક મોટા વિવાદનું કારણ બન્યું છે। વલસાડ પાલિકા દ્વારા શહેરની ગટરો તેમજ ગંગલી ખાડીમાંથી કાઢવામાં આવતો અત્યંત દુર્ગંધ મારતો ગંદો કાદવ કીચડ અને વેસ્ટ કચરો ટ્રેક્ટરો ભરીને નજીકના બાગડાખોડ ગ્રામ પંચાયત હદમાં ઠાલવામાં આવતા સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે। રહેણાંક વિસ્તારમાં કચરો ફેંકી રોગચાળો ફેલાવવાની આ ગંભીર બેદરકારી સામે ગ્રામજનોએ તાલુકા પંચાયત સભ્ય નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। વલસાડ નગરપાલિકા દ્વારા શહેરની ગંગલી ખાડી સહિતની નાની મોટી ગટરોની સફાઈ માટે ખાનગી એજન્સીને અંદાજે 75 લાખનો માતબર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। નિયમ મુજબ આ ગંદો અને દુર્ગંધયુક્ત કાદવ કીચડ કોઈ બિન રહેણાંક અથવા અવાવૃત જગ્યાએ મોટો ખાડો ખોડીને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો હોય છે, પરંતુ અહીં નિયમોનો ધજાગરા ઉડાડીને કોન્ટ્રાક્ટર દ્વારા આ અત્યંત જોખમી કચરો ઔરંગા નદી કિનારે વોર્ડ નંબર 2 માં આવેલા અને પૂરગ્રસ્ત ગણાતા પિચિંગ વિસ્તારમાં જાહેરમાં જ નાખી દેવામાં આવ્યો છે। તકલીફ થવાનું એક જ કારણ કે નગરપાલિકામાં અત્યારે હાલમાં ચોમાસાની જે કામગીરી ચાલુ થયેલ છે તે ચોમાસાની કામગીરીને ધ્યાનમાં લેતા જે નગરપાલિકા ડ્રેનેજ જે ગટેર સાફ કરતા છે એ ગટેરનું જેટલો પણ કાદવ કીચડ માટીનો જે ભાગ નીકળે ખરાબ માટી તે અમારું પિચિંગમાં બધું નાખવામાં આવે છે। તો પિચિંગ માં નાખવામાં આવે એટલે પ્રાઇવેટ માલિકીની જમીન બાજુમાં લાગુ પડે છે। તો પ્રાઇવેટ માલિકીની જમીનમાં એક જ વસ્તુ માલિકીને પણ મારે જણાવવાનું કે તમારી પ્રાઇવેટ માલિકીની માપણી કરાવો અને તમારી જેટલી હદ નિશાન આવે એના અંદર તમે પૂરો, અમને કોઈ વાંધો નહીં। પણ તે પણ કેવું છે કે બાજુમાં જે એકદમ અમારો આદિવાસી એરિયો છે ત્યાં બધા ગરીબ લોકો રહે છે, તો એ બધું માટીનો ભાગ જે ખરાબ ડેમેજ છે એ ઢોવાઈને બધા ગામ લોકોના ઘરમાં જ રહે, તો એની જવાબદારી કોણ લે? તકલીફ એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિ આવે, કારણ કે પિચિંગ તો અડધું પૂરી દીધું છે, હવે રહ્યું કઈ જ નથી, એમાં ઉપરથી મોટી ઘોડાપૂર આવે તો ગામની સમસ્યા તો ખરાબ થવાની, રોગચાળો ફેલાશે, બહુ ખરાબ પરિસ્થિતિ આવશે। મારું નામ ધર્મિષ્ઠા તંદેલ છે, હું પંચાયત સભ્ય છું। સમસ્યા એ છે કે આ નગરપાલિકા વાળા જે ડેમેજ લાઈનનું જે બધું સાફ સફાઈ કરે છે આ પિચિંગ ની અંદર નાખી જતા છે। તો આ પિચિંગ ની અંદર દર 5 વર્ષ છે કે ગમે ત્યારે આ ઘોડાપૂર આવે તો આમાં પાણી ભરાઈ જતું છે, તો એ પાણીનું વેર સીધું બરોખરા ફળિયામાં ઘૂસતું છે। તો આ જયારે આ ડેમેજ લાઈનનું નાખી ગયા છે નગરપાલિકા વાળા, તો એ બધું ધોવાઈને આ ગામમાં જશે તો એમાં રોગચાળો ફેલાવાની શક્યતા છે। પરિસ્થિતિ તો બહુ ખરાબ સર્જાતી છે, એમાં બધા ગંદકીથી બધા માંદા પડી જાય એવી શક્યતા બી થઈ શકે છે। એ જ માંગ છે કે આ જે તમે ગંદકી અહીંયા લાવીને નાખી જતા છે એ અહીંયાથી દૂર કરો। સ્થાનિક મહિલાઓના આક્ષેપ મુજબ પોતાની આ ગંભીર ભૂલ અને ગંદકી છુપાવવા માટે કોન્ટ્રાક્ટરે તેના પર રસ્તાનું તોડેલું પાકું કોન્ક્રીટ મટીરિયલ પાથરી દીધું હતું, જેથી સમગ્ર મામલે ડાઘ પીછોડો કરી શકાય। આજે આ મામલે ગ્રામજનો તાલુકા પંચાયત સભ્ય દ્વારા સ્થળ ઉપર જઈને ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો। સ્થાનિકોને ભય છે કે આ ગંદકીથી ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળશે, સાથે જ જો ચોમાસા દરમિયાન ઔરંગા નદીમાં પૂર આવશે તો આ બધો જ ઝેરી કચરો પાણી સાથે લોકોના ઘરોમાં ઘૂસી જશે। ગામ લોકો હાલ એક જ માંગ પર અડગ છે કે આ કચરો અહીંથી તાત્કાલિક હટાવવામાં આવે। મારું નામ પિન્ટુબેન છે। સમસ્યામાં એ છે કે નગરપાલિકા વાળા બધું સાફ સફાઈ કરે તે બધો કચરો અહીંયા નાખી જતા છે પિચિંગ પર, તેમાં અમારા ગામમાં તકલીફ થવાની છે। આ પાણી આવશે તો અમારા ગોરખરૂ ફળિયુંમાં આખું ડૂબી જશે, એ ગંદકીમાં રોગચાળો ફેલાય એવું છે। બધું ગટરનું બધું કચરો કીચડ બધું લાગતા છે, રોગચાળો ફેલાય છે ને એમાં અમારે રહેવાનું બી અંડર જ છે। અમારે ઘરની પરિસ્થિતિ બધા ઘર બી એવા છે કે એકદમ નીચા છે, બધા ખાડામાં ઘર છે એકલા। અમારી એ જ માંગ છે કે અમારો આ બંધ કરો કીચડ ને એવું, કેમ કે અમારું ઘોડાપુરનું પાણી એટલું આવે છે કે ગામે ડૂબી જાય એવું છે, અમારી પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય કે રોગચાળો ફાટે એવું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।